વડનગર ખાતે સૌપ્રથમ એસટી નિગમ દ્વારા વોલ્વો એસી બસ સેવા શરૂ કરવામાં આવી હતી, જેમાં અલગ અલગ પ્રવાસીઓ વડનગરમાં જોવાલાયક સ્થળોની મુલાકાત લીધી હતી। વડનગર એસટી નિગમ વોલ્વો પ્રવાસીઓને ઠંડી મસાલેદાર છાશ પીવડાવીને મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના એસટી ડેપો દ્વારા એસટી નિગમને વોલ્વો ટુરિસ્ટ સેવા અંતર્ગત વડનગરના પ્રવાસી આવેલા દરેક પ્રવાસીઓને વડનગર ડેપો ખાતે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। તમામ પ્રવાસીઓને વડનગર ડેપો દ્વારા ઠંડી મસાલેદાર છાશ પીવડાવી અભિવાદન કરવામાં આવ્યું હતું। એસટી નિગમને વોલ્વો ટુરિસ્ટ સેવા અંતર્ગત વોલ્વો એસી બસ દર શનિવારે અને રવિવાર માટે અમદાવાદથી વડનગર આવશે, તો દરેક પ્રવાસીઓએ લાભ લેવો। એસટી નિગમને વોલ્વો ટુરિસ્ટ સેવા અંતર્ગત વડનગરના પ્રવાસે આવેલા પ્રવાસીઓનું વડનગર ડેપો ખાતે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। તમામ પ્રવાસીઓને ઠંડી મસાલેદાર છાશ પીવડાવી અભિવાદન કરવામાં આવ્યું હતું। તેની સાથે હાટકેશ્વર મંદિર તથા પ્રેરણા સ્કૂલ, આનંદ આનંદી મ્યુઝિયમ, શારીરિક ગાર્ડન સ્થળોની મુલાકાત લીધી હતી। આથી પ્રવાસન વિભાગ ગુજરાત સરકાર દ્વારા સૌપ્રથમ વોલ્વો ટુરિસ્ટ બસ સેવા શરૂ કરવામાં આવી, તો મુસાફરો શું કહે છે તે સાંભળો। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જીગર પટેલ, વડનગર। ગુજરાત નિગમ દ્વારા જે ચાલતી એસટી એસી વોલ્વો બસમાં આજે અમને મોકો મળ્યો છે કે વડનગર અને મોઢેરા સૂર્ય મંદિરના દર્શન કરી શકીએ, તો અમારે એવું કહેવાનું કે આ સારું એક ચાલુ કર્યું છે ગુજરાત સરકારે, એસટી બસવાળાએ। અમે સવારે 9 વાગે બેઠા અને એક આખી બસ એસીવાળી છે, એટલે તમને કોઈ પણ તકલીફ પડશે નહીં અને બસમાં સુવિધાઓ પણ એકદમ સારી છે, તમને બેસવાની પણ મજા આવશે। અને અમે અત્યારે હાલ હાટકેશ્વર મંદિરમાં આવ્યા છે, મહાદેવ, જે ખૂબ પૌરાણિક મંદિર છે। અહીંયા આવ્યા અમે, અહીંનું વાતાવરણ એકદમ શાંત છે, તમને એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે। અને પછી અમે દર્શન કર્યા પછી એક પ્રસાદી તરીકે જે અહીંયા ભોજન આપવામાં આવે છે, એ ભોજન પણ અમે લીધું અને ભોજન પણ ખૂબ સારું હતું। તો અમને ગુજરાત સરકારને અમે ધન્યવાદ કરીશું કે અમને આ મોકો આપ્યો તમે આજે, કે આ પ્રવાસમાં અમે આવી શકીએ। ગુજરાત સરકાર દ્વારા સંચાલિત વોલ્વો બસ છે, તેના દ્વારા અમને આ પ્રવાસનો મોકો મળ્યો, જેની અંદર મોઢેરા સૂર્ય મંદિર, હાટકેશ્વર મહાદેવ અને વડનગરનો મોકો મળ્યો, જેની અંદર હાલમાં અમે હાટકેશ્વર મંદિર વિઝિટ કરી, ત્યાં દર્શન કર્યા અને ત્યારબાદ ત્યાં પ્રસાદ લીધો। તેના બદલ અમે ગુજરાત સરકાર દ્વારાનો ખૂબ આભારી। ગુજરાત એસટી નિગમ દ્વારા વોલ્વો બસ જે પબ્લિકના સેવા માટે આજરોજથી મૂકવામાં આવી છે, જે પેકેજ ટૂર વન ડે વડનગર મોટેરા। આજ રોજ અમે અહીંયા વડનગર આવ્યા, હાટકેશ્વર મહાદેવની અમે મુલાકાત લીધી, દર્શન કર્યા, ત્યાં આગળ સ્વાદિક ભોજન જમ્યા અને સાથે ટુરિઝમના ભાઈ શ્રી ઈશ્વરજી એમને પણ અમને સારો એવો લાભ અપાવડાયો। દરેક જગ્યાએ અમને એક જગ્યાએ અહીંયાથી લઈ ગઈ અને દરેક જગ્યાએ અમને એક વસ્તુ બતાવી કે આ આપણું પૌરાણિક છે બધું, અને અહીંયા વડનગરના માણસો, એનું વાતાવરણ બહુ ખૂબ સરસ છે અને એનું જમવાનું પણ બહુ સારું છે। અને એસટી ગુજરાત સરકાર દ્વારા જે પણ કંઈ કરવામાં આવ્યું છે એ બહુ સારું છે અને આપ બધા પણ આનો લાભ લો એવી મારી નમ્ર વિનંતી અને અપીલ છે।